આ જાસૂદના ફૂલનો પાવડર છે. આપણે ગામડે તો બહુ જ બધા જાસૂદના ફૂલો થતા હોય છે અને સુકાઈને ખરી જતા હોઈએ છીએ, પણ જો એનો પાવડર બનાવી લેવામાં આવે તો તમે એને આ રીતે ઉપયોગ કરી શકો છો. મેં આ જાસૂદનો પાવડર લીધો છે. એમાં એક ચમચીથી તમારે એને મિક્સ કરવાનો છે પાણી નાખીને. તમે દહીં કે છાશ કે પછી કોપરેલ પણ આમાં એડ કરીને મિક્સ કરી શકો છો. અત્યારે તો મેં ખાલી પાણીમાં જ મિક્સ કર્યું છે. પાણીમાં તમારે એ રીતે મિક્સ કરવાનું કે જેથી આવો ઘાટો પેસ્ટ બને. જો તમે આને પતલું કરી નાખશો ને તો આ બધું તમારા ફેસ પર પાણી નીતરશે, ખભા પર નીતરશે, કપડાં ખરાબ થશે. એટલે આટલો ઘાટો તો પાવડર રાખવાનો જ છે અને પાથી પાડીને આ રીતે લગાવવાનો છે. હવે આમાં બીજી એક વાત કે તમે જ્યારે આવી રીતે પાવડર લગાવો ત્યારે તમારા વાળ એકદમ કોરા ના હોવા જોઈએ. કોરા હશે તો બહુ સારી રીતે ચીપકશે પણ નહીં અને એબ્ઝોર્બ પણ નહીં થાય તમારા વાળમાં. પણ જો તમે વાળ ભીના રાખશો તો મસ્ત રીતે ચીપકી જશે અને આનું જે કન્ડિશનિંગ એલિમેન્ટ હોય છે તમારા વાળમાં એબ્ઝોર્બ થશે. આ જાસૂદના ફૂલ કન્ડિશનિંગ માટે જ હોય છે, એટલે કે તમારા વાળને સિલ્કી બનાવે. આપણે ગામમાં નાના હતા ત્યારે જાસૂદ, મહેંદી, પછી લીમડો, પછી એલોવેરા અને ભાંગરો અને આ બધી વસ્તુઓને મિક્સ કરીને નાખતા હતા. પણ અત્યારે તો હવે આવા પાવડર મંગાવીને જ નાખવાનો સમય આવી ગયો છે, કારણ કે શહેરમાં તો આવું કંઈ મળતું જ નથી અને ગામડામાં તો હજી પણ ચાલુ હશે જ. અને તમે પણ જો આવી કોઈ વસ્તુ યુઝ કરતા હોય તો કમેન્ટમાં લખજો, તો આપણે ફરીથી બીજો વિડીયો પણ બનાવશું. અને તમારા વાળમાં કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એ પણ લખજો, કારણ કે મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે. એ મારા આ અકાઉન્ટના બાયોમાંથી તમને મળી જશે. ત્યાં હું અલગ અલગ પ્રોડક્ટ્સ રિવ્યૂ કરું છું. સારી સારી પ્રોડક્ટ્સ તમને રેકમેન્ડ કરું છું, જે વાળ માટે સારી હોય, સ્કિન માટે સારી હોય, અને બીજી પણ ઘણી બધી એમેઝોન અને ફ્લિપકાર્ટની પ્રોડક્ટ્સ. તો એના માટે અકાઉન્ટ ફોલો કરો. અને આવી વાળની પણ પ્રોડક્ટ્સ, આ પણ એક પ્રોડક્ટ્સ જ આવેલી છે મારા કોલાબ્રેશનમાં.